Good morning, students. Welcome to our video lecture session. In our previous session, we have already seen the theory of stack. Now, in today's session, we are going to learn how to update value in stack, and after that, we will see the program of stack. Now, આ slides આપણે બધી already જોઈ લીધેલી છે. Push operation કોને કહેશું, pop operation કોને કહેશું, push means to insert, pop means to delete. આ બધી વસ્તુ આપણે already જોયેલા છે. સ્ટેક છે એ LIFO પ્રમાણે વર્ક કરે છે, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રમાણે. છેલ્લે આવેલી વેલ્યુ પહેલા રિમૂવ થશે. આ બધી વસ્તુ આપણે જોયેલી છે. now હંમેશા સ્ટેકમાં ટોપ ઓફ ધી સ્ટેક જે વેલ્યુ હોય એ હંમેશા પહેલા બહાર જશે. એ બધી વાત આપણે કરી હતી. પુશ ઓપરેશન કોને કહેવાય, પોપ ઓપરેશન કોને કહેવાય, આ બધું ઓલરેડી જોયેલું છે. આનું ડાયાગ્રામેટિક સ્ટ્રક્ચર છે. એમ્પ્ટી સ્ટેક, પુશ વેલ્યુ કરશું, અંદર જશે વેલ્યુ, પોપ મીન્સ બહાર આવશે વેલ્યુ. આપણે ઓલરેડી જોયેલું છે. now diagrammatic form of stack આ પણ જોયું હતું. કેવી રીતે વેલ્યુ ઇન્સર્ટ થાય, પોપ થાય અને છેલ્લે કેવી રીતે સ્ટેક ખાલી થાય છે. સ્ટેકના ઓપરેશન્સ છે અલગ અલગ. એક્ઝામ્પલ્સ પણ જોયા હતા. પાઇલ ઓફ બુક છે, ડિનર પ્લેટ્સ છે. પુશ, પોપ અને પીપ. પીપ એટલે કોઈ લોકેશન ઉપરની વેલ્યુ ડિસ્પ્લે કરવા માટે છે. હવે અહીંયા મને તમને એક હજી વસ્તુ કહેવાની છે. નાઉ વોટ ડુ યુ મીન બાય અપડેટ? અપડેટ એટલે શું? અપડેટ મીન્સ યુઝર ને આપણે લોકેશન પૂછશું, લોકેશન જે પ્રમાણે નાખશે પછી પાછી એક એને વેલ્યુ નખાવાની પૂછશું, અને ઈ વેલ્યુમાં એને નાખી વેલ્યુ 70, બરોબર? તો આપેલા લોકેશન પર જે વેલ્યુ હોય ઈ એની જગ્યાએ 70 અપડેટ થઈ જશે. તો જો હું તમને એક ડાયાગ્રામ થી સમજાવું, ખબર પડશે. ચલો આમાં છે ને આ પહેલી ફિગર એમ્પ્ટી સ્ટેક ની છે, બરોબર? પછી પુશ 1 છે, પછી પુશ 2 છે, પછી પુશ 3 છે. હવે અહીંયા હું તમને લોકેશન મેઝર કરતા શીખવાડું છું, એની પોઝિશન મેઝર કરતા શીખવાડું છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે અત્યારે તમારે ચોથો સ્ટેક જોવાનો છે. આમાં 1 2 ને 3 જે છે, 3 પુશ કરેલું છે ઈ ચોથા નંબરની 1 2 3 અને ચોથી ફિગર. તો એમાં ફર્સ્ટ પોઝિશન હું કહું ને, ફર્સ્ટ પોઝિશન અથવા ફર્સ્ટ લોકેશન એટલે ઈ 3 નંબરનો અત્યારે એલિમેન્ટ થશે. સેકન્ડ પોઝિશન એટલે 2 નંબરનો એલિમેન્ટ જ્યાં છે ઈ, અને થર્ડ પોઝિશન એટલે 1 નંબરનો એલિમેન્ટ જ્યાં છે ઈ. તો હવે જોજો, માનો કે આપણી પાસે ચોથા ફિગર જેટલી સ્ટેકની અંદર વેલ્યુ છે, બરાબર? સમજો શું, ચોથા ફિગર જેટલી આપણી પાસે સ્ટેકમાં વેલ્યુ છે અને હું અપડેટ ઓપરેશન સિલેક્ટ કરું છું. ત્યાં અપડેટ, તો હું જેવી અપડેટની ચોઇસ સિલેક્ટ કરીશ ને એવું તરત ઈ મને લોકેશન એન્ટર કરવાનું પૂછશે, પોઝિશન એન્ટર કરવાનું પૂછશે. જો ત્યાં હું 1 આપું, જો ત્યાં હું 1 આપું તો પછી તરત મને એમ કહેશે કે હવે કઈ વેલ્યુ થી અપડેટ કરવું છે. તો માનો કે હું 10 આપું એમાં, તો શું થશે ખબર છે? 1 નંબરની પોઝિશન એટલે કયો? અહીંયા 3 નંબરનો એલિમેન્ટ જ્યાં છે એને 1 નંબરની પોઝિશન કહેશું. એટલે 3 નીકળી જશે અને 3 ની જગ્યાએ 10 આવી જશે. મેં બીજી પોઝિશન આપી હોત અને અપડેટ વેલ્યુમાં 10 આપ્યા હોત તો 2 નીકળી જાત અને એની જગ્યાએ 10 આવી જાય. મેં ત્રીજી પોઝિશન આપી હોત અને 10 એલિમેન્ટ વેલ્યુ તરીકે આપ્યા હોત તો 1 નીકળી જાત અને એની જગ્યાએ 10 આવી જાય. ક્લિયર એકદમ? બસ આ લોકેશન સમજવાનું જ ઇમ્પોર્ટન્ટ હતું, બરાબર? હવે બધું પ્રોગ્રામમાં સમજાશે, પ્રોગ્રામ રન કરશો એટલે બધું આવડશે, બરાબર છે?
So here is the program of stack. હવે આપણે stack ના program માં આગળ વધવાનું છે. Write a program to perform different operations on stack. Include stdio.h, conio.h, size 5, stack નો array લીધો, tos -1 કર્યા, flag 0 છે, push, pop, peep, display અને update. Display ઈ શું છે? display operation ખબર છે કે ખાલી stack ની total number of values છે એ બધે display કરશે. update location પ્રમાણે update કરાવશું. તો તમે આમાં પીપ અને અપડેટ માં જોઈ શકો છો કે મેં રિટર્ન ટાઈપ ઇન્ટીજર લીધી છે એટલે વેલ્યુ રિટર્ન કરશે, બીજું કાંઈ નથી. અને પુશ છે એ વેલ્યુ ઇન્સર્ટ કરાવવા માટે છે અને એમાં એક ઇન્ટીજર એટલે પાસ કર્યો છે કારણ કે આપણે એક વેલ્યુ ઇન્સર્ટ કરવાની આવશે. પોપમાં મેં કેમ આર્ગ્યુમેન્ટ નથી પાસ કરી કારણ કે પોપમાં એને પૂછવાનું નથી કઈ વેલ્યુ પોપ કરવાની છે, જે છેલ્લે ઇન્સર્ટ થયો એ જ પોપ કરવાની હોય એટલે આપણે ત્યાં વેલ્યુ એન્ટર નહીં કરાવી કે કઈ વેલ્યુ પોપ કરવી છે, જે છેલ્લી હોય ઓટોમેટિક પોપ કરે. બરાબર. ચલો નાઉ આ થઈ ગયું આપણું વેરિયેબલ ડિક્લેરેશન એન્ડ ફંક્શન ડિક્લેરેશન. નાઉ મેઇન ch ચોઇસ માટે, ડેટા વેલ્યુ નખાવવા માટે ઓલું નાખશું ને એન્ટર વેલ્યુ તો કે 10 તો 10 એ એન્ટર કરશે, 20 તો 20 એન્ટર કરશે. એ બધું શેમાં લેશું? ડેટા. do while loop, enter choice, આખો મેનુ ડ્રિવન પ્રોગ્રામ. number 1 push, number 2 pop, number 3 peep, number 4 update, number 5 display, number 6 exit. હવે આમાંથી ચોઇસ એન્ટર કરો એમ પૂછ્યું તો શું? scanf %d %ch. ch માં નખાવશું આપણે 1 તો ઈ પુશ કરવા માટે એટલે આપણું પુશ ફંક્શન ને ઈ કોલ કરાવવા જશે કેસ 1 માં. 2 મીન્સ પોપ ફંક્શન ને ઈ કોલ કરવા જશે કેસ 2 માં. બરાબર, રિસ્પેક્ટિવ ઈ પ્રમાણે સમજવાનું છે. એના માટે સ્વિચ કેસ લખવું પડશે. સ્વિચ ch કેસ 1 એન્ટર વેલ્યુ ટુ બી પુશ્ડ. હવે કેસ 1 હોય એનો મતલબ શું થયો કે યુઝરે ચોઇસ નંબર 1 આપેલી છે. 1 એટલે પુશ છે એટલે ડેટા સ્ટેક માં નખાવવાનો છે. નખાવવા માટે ડેટા લેવો તો પડે યુઝર પાસે, તો એનું printf સ્ટેટમેન્ટ લખ્યું enter value to be pushed, scanf %d %data. એમાં હું 10 નખાવીશ તો 10 ઈ વેલ્યુ સ્ટેક માં જશે. તો પુશ ફંક્શન નું કોલિંગ કરાવ્યું જો અહીંયા. calling push function, push of data કોલ કરશો એટલે ક્યાં જશે? સીધું એની ડેફિનેશન માં. તો ડેફિનેશન માં આવીએ void push of integer x. તો x ની અંદર ઓલા ડેટા ની કોપી આવશે કારણ કે ડેટા આરે પાસ કરેલો છે આર્ગ્યુમેન્ટ તરીકે. if tos double equals to size -1, જો ટોપ ઓફ ધ સ્ટેક ઈ size -1 જેટલો હોય, અત્યારે તો -1 છે તો અત્યારે ઈ ખોટી પડશે એટલે સીધો કંટ્રોલ જશે else માં. પ્લસ પ્લસ tos એટલે tos ની વેલ્યુ 0 થશે અને સ્ટેક ઓફ 0 ઉપર ઈ x ની વેલ્યુ ઇન્સર્ટ કરશે. બરાબર, એટલે સ્ટેક ઓફ 0 ઉપર 10 એન્ટર કરાવ્યા હોય તો 10 જશે. ફ્લેગ ની વેલ્યુ 1 થઈ ગઈ, કામ પૂરું, પુશ ફંક્શન પૂરું. હવે દરેક વખતે ઈ ત્યાં જ આવશે, એલ્સ માં આવશે, tos પ્લસ પ્લસ કરવાનું, સ્ટેક ઓફ tos માં વેલ્યુ ઇન્સર્ટ કરવાનું. ખાલી આટલું જ પુશ ફંક્શન. બરાબર. now અહીંયા કોલ થઈ ગયું. ચલો પછી અહીંયા આવશે ફ્લેગ ઇક્વલ્સ ટુ 0. ના, હવે વેલ્યુ એક ઇન્સર્ટ થઈ ગઈ એટલે ફ્લેગ ની વેલ્યુ 1 કરાવી હતી આપણે. હમણાં તમે અત્યારે જોઈ લેજો, અત્યારે જ આપણે જે પુશ ફંક્શન કોલ કરાવ્યું એમાં તમે જોજો ફ્લેગ 1 કરીને આવ્યા આપણે. તો હવે ફ્લેગ 0 છે તો ઈ તો ખોટી જ પડશે એટલે જશે એલ્સ માં. એલ્સ માં ડિસ્પ્લે નું કોલિંગ છે.
calling of display function. તો ડિસ્પ્લે માં જઈ ડિસ્પ્લે તો i is equal to TOS થી ચાલુ કરો, i greater than equals to 0 સુધી જાઓ અને i પ્લસ પ્લસ કરો. ઊંધી લૂપ એટલે જ ચલાવી છે કારણ કે જે સૌથી પહેલા એન્ટર થયેલી છે વેલ્યુ છેલ્લે એન્ટર થયેલી છે પહેલા ડિસ્પ્લે કરવાની છે. હમણાં હું તમને રન કરીશ એટલે તમને દેખાશે કે એટલે TOS થી ચાલુ કરવાનું છે આપણે ડિસ્પ્લે કરાવવાનું. બરોબર? તો i is equal to TOS top of the stack થી ચાલુ થશે, i greater than equals to 0 અને i minus minus એટલે stack of TOS વાળી વેલ્યુ પહેલા ડિસ્પ્લે કરશે, પછી stack of એક i ની વેલ્યુ ઘટાડશે અને ડિસ્પ્લે કરશે. ઈ પ્રમાણે આખું ડિસ્પ્લે સ્ટેટમેન્ટ. ચાર લાઈન ના ફંક્શન્સ છે. બરોબર? એક અપડેટ અને પીક એલિમેન્ટ થોડા મોટા છે, પીક ફંક્શન અપડેટ અને પીક, બાકી બે બધા નાના નાના છે. ચાલો ડિસ્પ્લે કમ્પ્લીટ એટલે આપણે અહીંયા પહોંચ્યા. કેસ 1 માં ડિસ્પ્લે પૂરું. હવે એમાં જો તો if TOS double equals to size minus 1 છે તો કે ના હવે નથી એવું. TOS ની વેલ્યુ તો હજી માંડ 0 થઈ છે, એક જ વખત ઇન્સર્ટ થઈ છે વેલ્યુ એટલે તો ઈ ખોટી પડશે એટલે એમ જ હશે નહીં. get ch અને બ્રેક એટલે આપણું આ ઇન્સર્ટ ફંક્શન અહીંયા પૂરું થાય. રેડી? ઇન્સર્ટ ફંક્શન અહીંયા કમ્પ્લીટ. નાઉ કેસ 2. કેસ 2 ડિલીટ કરવા માટે છે. તો હવે આ બધું તમને સમજાવતો નથી, જો અહીંયા ખબર પડે એવું છે. અહીંયા હું નહીં સમજાવું તમને કે ભાઈ અહીંયા એન્ટર ચોઇસ પૂછશે, એમાં પાછું 2 પોપ માટે છે, અહીંયા પૂછશે એન્ટર ચોઇસ, આમાં હું 2 આપીશ એટલે ch ની વેલ્યુ 2 આવશે એટલે કેસ 2 માં જશે. ચલો નહોતું સમજાવવાનું તો સમજાવી દીધું. કેસ 2 printf pop operation selected. pop means શું કીધું? pop means to delete. અને delete કયો એલિમેન્ટ થાય? top of the stack જે હોય સ્ટેક માં સૌથી ઉપર એલિમેન્ટ જે છે એ ડિલીટ થશે. બરાબર છે? so pop operation selected. અહીંયા આ શું છે? calling of pop function. ચલો એટલે પોપ કોલ કરવા જશે. અહીંયા આવી ગયા જો વર્ડ પોપ. if TOS double equals to -1 ઘણી વાર એવું થાય કે જેવી હું ચોઇસ આપું યુઝર ને, પહેલી જ વાર પ્રોગ્રામ રન કરતો હોય યુઝર, તમે માનો કે તમે પહેલી વખત જ રન કરો છો સ્ટેક નો પ્રોગ્રામ અને તમે સીધું જ પોપ ઓપરેશન સિલેક્ટ કરો. હવે આપણે કોઈ વેલ્યુ એન્ટર કરાવી જ નથી, સ્ટેક માં કોઈ વેલ્યુ એન્ટર કરાવી જ નથી, તો પોપ શું થાય? એન્ટર થયેલી વેલ્યુ હોય તો ઈ ડિલીટ થાય. હવે તમે સીધું ડિલીટ કરવાનું ઓપરેશન સિલેક્ટ કર્યું તો TOS ની વેલ્યુ -1 હશે તો શું મેસેજ પ્રિન્ટ કરાવી દેવાનો છે એને? સ્ટેક કેવો છે? એમ્પ્ટી. જો લખાઈ દીધું ફ્લેગ 0. હમણાં એ ફ્લેગ 0 માટે સ્ટેક એમ્પ્ટી એવું પ્રિન્ટ કરશે, તમને બતાવીશ. બરાબર છે? હવે નહીં હોય, અત્યારે આપણે TOS છે એને પ્લસ પ્લસ કરાવ્યું હતું, તમે યાદ કરો, હમણાં ઇન્સર્ટ કરાવ્યું છે, આ રહ્યું જો પ્લસ પ્લસ TOS છે. તો TOS -1 હતા એ હવે થઈ ગયા હતા 0 એટલે અહીંયા TOS double equals to -1 ની ખોટી પડશે કન્ડિશન એટલે આપણો કંટ્રોલ એલ્સ માં આવશે. સમજતા જાઓ દરેક વસ્તુ. એલ્સ માં આવી ગયા. Now printf popped element is %d stack of TOS. TOS પર રહેલી વેલ્યુ સીધી જ ડિલીટ કરવાની છે એટલે લખાઈને આવી જશે મેસેજ popped element is 10. કારણ કે stack of TOS ઉપર 10 વેલ્યુ છે, જો આ રહ્યું એ નાખ્યા આપણે. બરાબર? તો stack of TOS ઉપર 10 વેલ્યુ છે એ પોપ થઈ ગઈ. પોપ થઈ જાય પછી શું કરવાનું? TOS માઇનસ માઇનસ કરવું પડશે તો માઇનસ માઇનસ કર્યા, ફ્લેગ ની વેલ્યુ 1 કરી દીધી, પૂરું. પોપ પણ પૂરું.
ગમે તે હોય સ્ટેક ઓફ TOS પરની વેલ્યુ પોપ કરવાની છે. એવું પૂછવાનું નથી એન્ટર વેલ્યુ ટુ બી પોપ્ડ, કારણ કે જે છેલ્લે ઇન્સર્ટ થયો એ જ પહેલા ડિલીટ થાય. એટલે ઇન્સર્ટ કરતી વખતે એને કેવું પડે કે ભાઈ 10 નખાવા છે, 20 નખાવા છે, 30 નખાવા છે, એટલા માટે. પણ પોપ કરતી વખતે પૂછવું ન પડે કયા એલિમેન્ટ ડિલીટ કરવા છે. એ તો સ્ટેકના નિયમ પ્રમાણે જે છેલ્લે ઇન્સર્ટ થયા હોય એ જ પહેલા ડિલીટ થાય. બરાબર, એટલું કમ્પ્લીટ. નાઉ થર્ડ મેનુ, પીપ ઓપરેશન. બરાબર, પીપ ઓપરેશન તો શું છે? પીપ એટલે લોકેશન બહુ મેટર કરશે આમાં, તમે જોજો. થોડુંક એવું લોજિક સમજવાનું છે તો સમજી. પીપ એટલે લોકેશન પૂછવાનું અને એમાં એની ઉપર રહેલો ડેટા છે એને ડિસ્પ્લે કરાવવાનો આપણે. પીપ ઓપરેશનમાં આપણે વાત કરીએ તો પીપ ઓપરેશન સિલેક્ટેડ, ઓપ્શન 3 સિલેક્ટ કર્યો આપણે. ડેટા ઇઝ ઇક્વલ ટુ પીપ એટલે પીપ વેલ્યુ રિટર્ન કરીને આવશે એ ડેટામાં આવશે અને ડેટા અહીંયા આપણે ડિસ્પ્લે કરાવશું. જો પીપ્ડ એલિમેન્ટ ઇઝ અને ડેટાની વેલ્યુ જે હશે એ આપણે ડિસ્પ્લે કરાવી દઈશું. તો અહીંયા છે પીપ નું કોલિંગ. જો ચલો, એટલે પીપ ના કોલિંગ માં જશે. હવે અહીંયા સમજાવું છું, અહીંયા થોડુંક લોજિક વાળું આવે છે, એ સમજજો. પીપ એની અંદર ઇન્ટીજર i અને pe. pe એટલે પીપ્ડ એલિમેન્ટ, એનું શોર્ટ ફોર્મ લીધું છે વેરિયેબલ. એન્ટર ધ લોકેશન ફોર પીપ. લોકેશન લખાવો, કયા લોકેશન પરની વેલ્યુ તમારે જોવા માંગો છો. scanf ampersand i. i ની અંદર ઈ લોકેશન સ્કેન થશે. હવે જો અહીંયા હું તમને ડિસ્પ્લે કરાવું છું, અહીંયા જ વેલ્યુ લઉં છું એટલે ખબર પડે તમને. 10 20 30 40 50. બરાબર છે. હવે અહીંયા તમને કોઈ લોકેશન કે ને તો સમજો, આને આપણે ફર્સ્ટ લોકેશન કહેશું. કયું? ફર્સ્ટ લોકેશન એટલે 50 નંબર. આ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. લોકેશન યાદ રહેવા જોઈએ. આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ, એ રીતે યાદ રહી ગયું. હવે અને આ ફિફ્થ. બરાબર. ફર્સ્ટ લોકેશન કે એટલે પહેલી પોઝિશન પરની વેલ્યુ છે ને એ ડિસ્પ્લે થાય. પહેલી પોઝિશન એટલે મેં તમને દેખાડા, જો સ્ટેકમાં પહેલા કોણ નાખ્યા હશે 10, પછી બીજા નંબરે 20, ત્રીજા 30, ચોથા 40 છે, પાંચમા 50. તો છેલ્લી નાખેલી વેલ્યુ 50 છે. લોકેશનમાં એને પહેલો નંબર કહેવાય. આ જ સમજવાનું છે ખાસ. બરાબર, એટલે 50 ડિસ્પ્લે થશે જો ફર્સ્ટ લોકેશન નાખશો તો, અને સેકન્ડ લોકેશન નાખશો તો 40 ડિસ્પ્લે થશે એ પ્રમાણે. અને માનો કે કોઈ 6th લોકેશન નાખે, હવે 6 તો છે જ નહીં, તો એને લોકેશન આઉટ ઓફ રેન્જ કે એવી રીતનો એનો પ્રોપર મેસેજ આપી દેશે, કારણ કે એટલી વેલ્યુ તો હોવી જોઈએ ને પેલા. તો એ વેલ્યુ ગણતરી કરવાનું લોજિક અહીંયા છે. આ છે વેલ્યુ ગણતરી કરવાનું લોજિક. TOS -i+1. જો હવે અહીંયા TOS ની વેલ્યુ કેટલી હશે? હવે હું તમને એરે ઇન્ડેક્સ કહી દઉં છું. એરે ઇન્ડેક્સ અહીંયા 0 છે, અહીં 1 છે, પછી અહીંયા 2 છે, 3 છે અને અહીંયા 4 છે. તો અત્યારે TOS ક્યાં હશે? 4 પર. બરોબર. તો જોજો લોકેશનમાં હું નખાવું છું, હાલો સેકન્ડ નખાવું એટલે 40 છે ને એ મને ડિસ્પ્લે થવા જોઈએ. સેકન્ડ નખાવું એટલે બરોબર 40.
તો હવે આ બધું યાદ રાખજો, આ બધી એરે ઇન્ડેક્સ છે 4 3 2 1 0. આ બધી એરે ની વેલ્યુ છે આપણી 10 20 30 40 50 સ્ટેક ની વેલ્યુ, અને આ બધા એના લોકેશન છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ. તો હવે TOS - I + 1 જો તો TOS ની વેલ્યુ કેટલી આપણા કેસ પ્રમાણે? TOS ની વેલ્યુ 4 - I ની વેલ્યુ કેટલી, કયા લોકેશન પરની વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવી છે 40, એટલે સેકન્ડ લોકેશન, એટલે 2 + 1. 4 માંથી 2 જાય એટલે 2 રહેશે, 2 + 1 એટલે 3. 3 છે એ 0 થી નાના છે નથી, નો હોય તો ક્યાં જશે? એલ્સ માં જશે કંટ્રોલ. આનો મતલબ કે લોકેશન તમે સાચું આપેલું છે, આઉટ ઓફ રેન્જ વાળું લોકેશન અહીંયા આપીને કેલ્ક્યુલેટ કરજો. અત્યારે મેં જેમ કર્યું તે ઓટોમેટિક આઈફ ની અંદર જતું રહેશે, ફ્લેગ 0 થઈ જશે, ફિફ્થ એલિમેન્ટ 0 કહી દેશે. ખોટું લોકેશન આપશો. છે 5 વેલ્યુ અને યુઝર થી 8મું લોકેશન આપે તો એને ના પાડવી પડે ને કે ભાઈ 8મું લોકેશન નથી, એટલે ફિફ્થ એલિમેન્ટ 0 કહી દેશે. અત્યારે આપણે પ્રોપર લોકેશન નાખ્યું છે એટલે એલ્સ માં આવ્યું. જોજો હવે એલ્સ માં કેવી રીતે ડિસ્પ્લે થાય. ફ્લેગ = 1 કરી દેવાના છે અને PE = stack of TOS - I + 1. હવે અહીંયા જોજો તમે, અહીંયા વેલ્યુ કેવી મસ્ત સેટ થશે. જોજો આપણે 40 લઈ જવાના છે ને તો સ્ટેક ઓફ કઈ વેલ્યુ આવશે ખબર છે? 3 આવશે. જોજો હવે અહીંયા જો TOS ની વેલ્યુ આપણા પ્રમાણે, TOS એટલે કઈ? ટોપ ઓફ સ્ટેક, એટલે કઈ વેલ્યુ થાય 4. અહીંયા આવશે 4 માઇનસ I એટલે કયું લોકેશન કીધું તો આપણે? બીજું લોકેશન, બીજું ડિસ્પ્લે કરાવવાનું છે બરાબર. તો 2 અને +1, આ આખી વેલ્યુ સ્ક્વેર બ્રેકેટમાં આવે તો કેટલા થાય? 4 માંથી 2 જાય એટલે 2, 2 + 1 એટલે 3. 3 આવ્યા તો આ આખા છગડીયા, અરે મોટા કાઉન્ટ્સ ની અંદર 3 આવે. TOS - I + 1 અત્યારે ભૂસું છું, અહીં લખું છું હું 3. તો જો સ્ટેક ઓફ 3 પર કોણ છે અત્યારે? એરેની ઇન્ડેક્સ જો થર્ડ પોઝિશન પર કોણ છે? 40 છે. તો 40 PE માં આવી ગયા અને PE રિટર્ન કરાવી દીધું. જો રિટર્ન PE રેડી, એટલે 40 નંબર છે એ ત્યાં ડિસ્પ્લે થઈ જશે. તો આ સેમ આપણું પીપ ફંક્શન, આની નાની જેવું અપડેટ છે. સેમ તમારું લોકેશન કહેવાનું અને વેલ્યુ એન્ટર કરાવડાવવાનું કહેવાનું. ઈ લોકેશન પર ઈ વેલ્યુ અપડેટ કરી દેશે. બરાબર છે? કાઢી નાખું, આ કાઢી નાખું. ચલો અપડેટ, સેમ વસ્તુ તમને સમજાવી દઉં છું અપડેટ પર ફંક્શન પર. ચલો I અને UE એટલે અપડેટ એલિમેન્ટ. એન્ટર લોકેશન ફોર અપડેટ. અપડેટ એટલે મેં તમને શું કીધું હતું કે કોઈ પોઝિશન આપું ત્યાં નવી વેલ્યુ ઇન્સર્ટ કરી દેશે. એકની જગ્યાએ બીજું 40 હોય એની જગ્યાએ 70 એમ. હવે લોકેશન તો કેવું પડશે કે ભાઈ 40 ની જગ્યાએ 70 નાખવાનું, તો 40 જ્યાં છે એનું લોકેશન કેવું પડશે બરાબર. તો જો અહીંયા આવ્યું સેમ ઉપર પીપ સમજાયું, પીપ આવડે એટલે ઓટોમેટિક આવડશે આનું લોજિક. I એટલે લોકેશન, ચલો તમે કયો ઈ લોકેશન કરીએ. માનો કે હાલો આપણે ફર્સ્ટ લોકેશન, ફર્સ્ટ નહીં ફોર્થ લોકેશન કરી. ફોર્થ આવડું એટલે હું I ની અંદર 4 નાખીશ તો આ 20 ની જગ્યાએ તમને પૂછશે કે 20 ની જગ્યાએ શું નાખવું છે. માનો કે આપણે 70 નાખશું તો 20 નીકળી જશે અને 70 આવી જશે. એને અપડેટ કહેવાય બરાબર. 20 નીકળી જાય અને એની જગ્યાએ 70 આવી જાય, એને અપડેટ કહેવાય. ફોર્થ લોકેશન. ચલો હવે ઈ જો અપડેટ. તો અહીંયા હું શું આપીશ? 4th એટલે 4 નંબર આપીશું.
બરાબર, લોકેશન ચોથું એટલે કેવી રીતે ગણવાનું છે ઉપરથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ એવી રીતે ઈ લોકેશન બાજુમાં લખીને સમજાવ્યું છે ઉપર. હવે અહીંયા શું થશે હજુ સમજો હાલો. TOS અત્યારે કેટલા છે? ટોપ ઓફ ધ સ્ટેક કોણ છે? 4. 4 ઉપર છે TOS. 4 ઓછા 4 વત્તા 1, કારણ કે અહીંયા આઈ ની વેલ્યુ પણ અત્યારે મેં 4 નાખી હશે, ફોર્થ લોકેશન છે એટલે આની જગ્યાએ આવું આવશે. જો TOS ની જગ્યાએ 4, આ આઈ ની જગ્યાએ પણ 4 અને આ +1 એમને +1. 4 - 4 +1 એટલે 4 - 4 0 0 +1 એટલે 1. 1 < 0 કન્ડિશન ખોટી. ખોટી એટલે ઇફ માં નહીં જાય, ક્યાં જશે? એલ્સ માં. એલ્સ માં આવ્યું ફ્લેગ 1. હવે અહીંયા પૂછશે ઈ તમને ડાયરેક્ટ પિપ્ડ એલિમેન્ટ ઓલું કરાયું તો એવું નથી કરવાનું. અહીંયા તો તમારે કઈ વેલ્યુ થી અપડેટ કરવાનું છે, તો 70 નાખવાના ને આપણે, એવું પૂછવું પડે. એના માટે તો લખેલું છે જો એન્ટર વેલ્યુ ટુ અપડેટ. scanf %d &UE અપડેટ એલિમેન્ટ ની વેલ્યુ સ્કેન કરો અને UE ને ક્યાં સેટ કરવાના છે? તો કે TOS - I +1 એટલે ક્યાં આવશે ખબર છે? આ અત્યારે જ સમજાવ્યું જો અહીંયા, આ જે સમજાય જ છે. આખાનો જવાબ શું આવ્યો તો 1, તો આ આખાનો જવાબ પણ શું આવશે? 1. આનો જવાબ આવશે 1. તો સ્ટેક ઓફ 1 ઉપર ઈ 70 વેલ્યુ સ્કેન કરી ચડાવી દો. તો સ્ટેક ઓફ 1 પર કોણ છે? જો ચાર્યું સ્ટેક ઓફ 1 કોણ છે? 20. તો 20 ની જગ્યાએ શું કરતા છે? 70. આ થઈ ગયું આપણું અપડેટ. બરાબર છે. હવે અહીંયા ચેન્જ કરી નાખું પાછો હું. બરાબર, આ બધું ડિલીટ કરી નાખું છું સમજાયેલું તો. અલ્ટર બેક સ્પેસ આપો ને એટલે અન્ડુ કરી દે. બરાબર, હવે હું પ્રોગ્રામ રન કરીને તમને બતાવી દઉં છું. એટલે અહીંયા આપણું આ સ્ટેક નું કામ કમ્પ્લીટ થાય. અપડેટ આવી ગયું, ડિસ્પ્લે આવી ગયું, પીપ આવી ગયું, પોપ આવી ગયું ને ઇન્સર્ટ આવી ગયું એટલે પુશ આવી ગયું. રેડી? આ આપણો પ્રોગ્રામ. ચલો ચલો એન્ટર ચોઇસ મેનુ ડ્રીવન. બરાબર, 1 અત્યારે કઈ વેલ્યુ નથી સ્ટેકમાં તો પુશ કરાવવા પડશે 1. હવે શેનાથી પુશ કરવાના? તો 10 નાખું છું એટલે 10 સૌથી પહેલા આવશે સ્ટેક. જેવું એન્ટર આપીશ એવું ડિસ્પ્લે કોલ થઈ જશે અને 10 ડિસ્પ્લે પણ કરી દેશે. જો સ્ટેક વેલ્યુઝ 10. પાછું એન્ટર. હજી હું એક વેલ્યુ પુશ કરાવું છું તો ચોઇસ 1 આપવી પડશે 20. તો 10 ની ઉપર 20 આવશે. જોજો સ્ટેક વેલ્યુઝ આવ્યું 10 ની ઉપર 20. પાછું એન્ટર. 1 30. તો 10 20 30. હજી એક ઇન્સર્ટ 40. 10 20 30 40. હવે હું જોતો પોપ કરું છું તો પોપ કોણ થવું જોઈએ? છેલ્લો એલિમેન્ટ કયો ઇન્સર્ટ થયો? 40. તો 40 પોપ થવા જોઈએ. પોપ મીન્સ ડિલીટ. બરાબર, તો ઓપ્શન એ 2 સિલેક્ટ કર્યું તો તરત આવી જશે પોપ એલિમેન્ટ 40.
આવ્યું જો પોપ ઓપરેશન સિલેક્ટેડ, પોપ્ડ એલિમેન્ટ 40. હવે કેટલી વેલ્યુ છે ઈ જોવી હોય તો ડિસ્પ્લે કોલ કરવાનું. ડિસ્પ્લે માટે છે 5 નંબર, તો 5 આપું તો હવે શું આવશે 10 20 ને 30, કારણ કે 40 ને તો ડિલીટ કરી દીધા. આવ્યું 10 20 30 સ્ટેક વેલ્યુ. હવે પાછું હું અત્યારે કંઈક ઇન્સર્ટ કરાવું છું. ઇન્સર્ટ કરાવવામાં નાખું છું 50, તો 10 20 30 50 40 એ નાખી શકું, જે નાખવું એ નાખી શકું. હાલો હવે તમારે કહેવાનું છે મને કે જો હું ત્રીજું ઓપરેશન સિલેક્ટ કરું, મીન્સ પીપ સિલેક્ટ કરું, તો અને હું લોકેશનમાં નાખું 2, તો કોણ ડિસ્પ્લે થશે? સેકન્ડ લોકેશન કોણ ડિસ્પ્લે થવું જોઈએ? 30, કારણ કે ફર્સ્ટ લોકેશન પર 50 છે, ઉપરથી ચાલુ થાય લોકેશન. ઉપરનું સૌથી પહેલું છે 50, બીજું છે એટલે સૌથી પહેલું લોકેશન મીન્સ 50 છે ફર્સ્ટ, 30 છે સેકન્ડ, 20 છે થર્ડ, 10 છે ફોર્થ. એમ સેકન્ડ નંબરનું લોકેશન નાખું તો 30 એલિમેન્ટ આપશે. તો હું સેકન્ડ નંબરનું લોકેશન નાખું છું. એન્ટર લોકેશન ફોર પીપ 2. તો શું આવ્યું? જો પીપ એલિમેન્ટ ઇઝ 30 આવ્યું. સ્ટેક ઇઝ એઝ અંડર. સ્ટેકમાં કોઈ ફેરફાર નહીં થાય. પીપ એટલે ડિસ્પ્લે જ કરાવવાનું છે કે ઈ કાઢશે નહીં એમાંથી. અને એવી જ રીતે હવે હું તમને અપડેટ કરીને પણ બતાવી દઉં. બરોબર, અપડેટ માટે 4 નંબરની ચોઈસ સિલેક્ટ કરવાની, અપડેટ. હવે ચલો મારે 10 અપડેટ કરવા છે. 10 ની જગ્યાએ મારે લાવવા છે 60. તો હું શું વસ્તુ નાખીશ? લોકેશનમાં તો પેલા કયું નાખીશ? લોકેશનમાં અહીંયા ઉપર જ જોવાનું 50 30 20 ને 10. તો 50 વાળું પહેલું લોકેશન, 30 વાળું બીજું, 20 વાળું ત્રીજું, 10 વાળું ચોથું, ફોર્થ લોકેશન તો 4 નંબર નાખવાના. એન્ટર લોકેશન ફોર અપડેટ 4. હવે શેનાથી અપડેટ કરવાનું એ પૂછશે. એન્ટર વેલ્યુ ટુ અપડેટ. શેનાથી અપડેટ કરવાના છે? 10 ની જગ્યાએ શું આવી જવું જોઈએ? 60. તો હું અહીંયા 60 સિલેક્ટ કરીશ, અને જેવું એન્ટર આપીશ હું 10 ની જગ્યાએ 60 આવી જશે. આવી ગયા? જોઈ લો, કમ્પ્લીટ. તો આ આપણો કમ્પ્લીટ સ્ટેક નો પ્રોગ્રામ વ્યવસ્થિત શાંતિથી બુકમાં લખી લેવાનો છે અને કમ્પ્યુટર પર પરફોર્મ કરી દેવાનો છે. ઓકે, અને હવે જો હજુ પાછી ચોઇસીસમાં હું એક્ઝિટ થવું છે મારે, કારણ કે બધી વસ્તુ જોઈ લીધી આપણે. પુશ, પોપ, અપડેટ, ડિસ્પ્લે, પીપ બધું જોઈ ગયું. તો 6 નંબર એક્ઝિટ માટે છે, તો 6 આપીશ એટલે એન્ડ ઓફ પ્રોગ્રામ આપશે. પ્રોગ્રામ કમ્પ્લીટેડ ને એન્ટર આપીશ એટલે પાછા પ્રોગ્રામની અંદર આવી જશું કોડિંગમાં. કમ્પ્લીટ. તો આ આપણો આખો સ્ટેક નો પ્રોગ્રામ. વ્યવસ્થિત રીતે સમજજો અને લખી લેજો.